ચાલો ઘરના પાવર વિશે થોડી વાત કરીએ. લાઇટ જાય અને તરત જ એ જ જૂની ચિંતા. એસી ચાલશે કે નહીં? લિફ્ટનું શું થશે? અને પેલો જૂનો ઇન્વર્ટરનો ઘોંઘાટ. આ બધી માથાકૂટ હવે ભૂતકાળ બની શકે છે, કેમ કે હવે એક એવી ટેકનોલોજી આવી ગઈ છે જે ખરેખર બધું બદલી નાખવાની છે. ચાલો જોઈએ. 1 મિનિટ માટે જરા વિચારો. આપણી પાસે સ્માર્ટફોન છે, સ્માર્ટ ટીવી છે, ઘરમાં સ્માર્ટ એપ્લાયન્સીસ છે, બધું જ આપણે અપગ્રેડ કરી દીધું છે. તો પછી ઘરની સૌથી જરૂરી વસ્તુ એટલે કે પાવર બેકઅપ એ હજી પણ વર્ષો જૂની ટેકનોલોજી પર કેમ ચાલે છે? અહીં જુઓ, એક બાજુ એકદમ સુંદર, વ્યવસ્થિત અને આધુનિક ઘર છે, અને બીજી બાજુ એ વાયરોનો ગોચવાળો, એસિડની સ્મેલ અને આખા ઘરની શોભા બગાડતી પેલી જૂની સિસ્ટમ. સાચું કહો, આધુનિક ઘરને આવો જૂનો પાવર બેકઅપ શોભે? ના શોભે? વેલ, આજ તો વાત છે. આપણા ઘરો તો આધુનિક બની ગયા છે, પણ પાવરની સમસ્યાઓ હજી પણ જૂની જ છે, અને આ જ સૌથી મોટી તકલીફનું મૂળ છે. આજની આપણી જરૂરિયાતો કેટલી વધી ગઈ છે. લિફ્ટ, એર કન્ડિશનર, ગીઝર, પાણીની મોટર, આ બધી વસ્તુઓ હવે લક્ઝરી નથી, જરૂરિયાત છે. પણ જૂના ઇન્વર્ટર આ બધો ભાર ઉઠાવી જ નથી શકતા. એટલે જેવી લાઇટ જાય એટલે જાણે અડધું ઘર બંધ. તો આ જૂની સિસ્ટમની મુખ્ય તકલીફો કઈ કઈ છે? ચાલો 3 સૌથી મોટી સમસ્યાઓ પર એક નજર કરીએ જે આપણા રોજિંદા જીવનને અસર કરે છે. સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા તે હેવી લોડ જ લઈ જતી શક્તિ. જેવી લાઇટ જાય અને એસી ચાલુ કરવાનું મન થાય, બધું થપ. જે વસ્તુની ગરમીમાં સૌથી વધુ જરૂર હોય એ જ ન ચાલે, તો પછી એવા બેકઅપનો ફાયદો શું? અને દેખાવની તો વાત જ જવા દો. એ મોટા મોટા ડબ્બા, વાયરોનું જાડું, ઘરના એક સારા એવા ખૂણાને બગાડી નાખે છે. લાખો રૂપિયાનું ઇન્ટિરિયર કરાવો અને પછી આ એક વસ્તુ બધો દેખાવ ખરાબ કરી દે. અને આ બધાની ઉપર એનો ખર્ચ. દર 3-4 વર્ષે બેટરી બદલવાનો મોટો ખર્ચ. એ જાણે કે એક છુપાયેલો ટેક્સ છે જે આપણે ભરતા જ રહીએ છીએ વગર કોઈ કારણે. આ દૃશ્ય આપણામાંથી ઘણા લોકો માટે જાણીતું હશે, ખરું ને? વાયરોની ગૂંચવણ, જગ્યાનો બગાડ અને સતત એક ચિંતા. આ ખાલી એક જૂની સિસ્ટમ નથી. આ આપણા પૈસા અને ઊર્જા બંનેનો બગાડ છે. આ જૂની રીત છે. પણ હવે આ બધું બદલવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજીએ એક એવી મોટી છલાંગ લગાવી છે જે ઘરના પાવર બેકઅપની આખી દુનિયા બદલી નાખશે. અને એનું પરિણામ છે આ પ્યોર પાવર હોમ. પેલા જૂના ડબ્બાઓને હવે ભૂલી જાઓ. આ જુઓ, એકદમ સ્લીક, આકર્ષક, દિવાલ પર આસાનીથી લાગી જાય એવું. અને એટલું શક્તિશાળી કે આખા ઘરનો ભાર ઉઠાવી શકે. આ છે ભવિષ્ય, જે આજે આપણી સામે છે. તો સવાલ એ છે કે આ સિસ્ટમ આટલી બધી ખાસ કેમ છે? ચલો તેની તાકાત, તેની કાર્યક્ષમતા અને તેના લાંબા આયુષ્ય પર એક નજર કરીએ. સૌથી પહેલાં એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા 97%. આનો સીધો મતલબ એ છે કે વીજળીનો બગાડ લગભગ 0. જેટલી ઊર્જા એ પોતાની અંદર સ્ટોર કરે છે, લગભગ એટલી જ તમને પાછી આપે છે. એટલે કે તમારા લાઇટ બિલમાં પણ સીધી બચત. બીજું, તેની લાઈફ 10 વર્ષથી પણ વધારે. પહેલાં દર 3-4 વર્ષે બેટરી બદલવાની માથાકૂટને હંમેશા માટે ગુડ બાય કહી દો. એકવારનું રોકાણ અને 10 વર્ષથી પણ વધુ સમય માટે સંપૂર્ણ શાંતિ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એની તાકાત. તે બમણો સર્જ લોડ ઉઠાવી શકે છે. આનો મતલબ એ કે લાઇટ જાય તો પણ એસી, લિફ્ટ, ગીઝર, મોટર બધું જ ચાલશે, કોઈ જ બાંધછોડ વગર. અને જો હજુ પણ કોઈ શંકા હોય તો ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. ખર્ચ, કાર્યક્ષમતા, લાઈફ, સેફટી, સ્માર્ટ ફીચર્સ, દરેક બાબતમાં પ્યોર પાવર હોમ જૂની સિસ્ટમને માત આપે છે. આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એક તરફ છે વારંવારનો ખર્ચ અને ઓછી કાર્યક્ષમતા, અને બીજી તરફ છે એકવારનું રોકાણ અને વર્ષો સુધીની બચત. પસંદગી એકદમ સ્પષ્ટ છે. અને છેલ્લે આ એક જ તસવીર બધો ફેર બતાવી દે છે. એક બાજુ છે અવ્યવસ્થા, ગૂંચવણ અને જૂની ટેકનોલોજી, અને બીજી બાજુ છે સુઘડતા, આધુનિકતા અને મનની શાંતિ. હવે ઘરમાં શું જોવું છે એનો નિર્ણય લેવાનો છે. પ્યોર પાવર હોમ લગાવવું એ ખાલી એક ઇન્વર્ટર બદલવા જેવી વાત નથી. આ તો ઘરને ભવિષ્ય માટે, આવનારા સમય માટે તૈયાર કરવા જેવું છે. તો ચાલો ફરીથી યાદ કરી લઈએ. એકદમ શાંત, કોઈ જ અવાજ નહીં, અને દિવાલ પર સુંદર રીતે ગોઠવાઈ જાય. બમણા સર્જલોડ અને 97% કાર્યક્ષમતા સાથે જબરજસ્ત પરફોર્મન્સ. શૂન્ય મેન્ટેનન્સ સાથે 10 વર્ષથી પણ વધુની લાઈફ.
અને એઆઈ પાવર સાથે સંપૂર્ણ સ્માર્ટ, જેને ફોનથી પણ કંટ્રોલ કરી શકાય છે. આ છે #Power of One, એક જ ડિવાઇસ જે પાવરની બધી જ સમસ્યાઓનો અંત લાવે છે. આ ખરેખર એક અલ્ટિમેટ અપગ્રેડ છે. તો હવે સવાલ એ નથી કે અપગ્રેડ કરવું જોઈએ કે નહીં. અસલી સવાલ એ છે કે જ્યારે આખું ઘર સ્માર્ટ બની ગયું છે તો પછી તેની પાવર સિસ્ટમને ક્યાં સુધી જૂના જમાનાની રાખીશું.